નમસ્કાર મિત્રો મિત્રો ઉત્તર ગુજરાતમાં શું થઈ રહ્યું છે? ખુરશી કોને જોવે છે? કોણ કોની સાથે બેઠક કરી રહ્યું છે? શું એક તીરથી બે નિશાન સાધવામાં આવી રહ્યા છે? એક તો ગોવાભાઈ રબારી અને બીજા માવજીભાઈ દેસાઈ. આ બંને વચ્ચેનો ઝઘડો કોને ફાયદો કરાવશે? શું ગોવાભાઈ રબારી કોઈના ઈશારે કામ કરી રહ્યા છે? શા માટે લોકો આવી ચર્ચા કરી રહ્યા છે? શંકર ચૌધરી કઈ કૂટનીતિ ઉપયોગમાં લઈ રહ્યા છે? આ તમામ સવાલો છે આજકાલ ઉત્તર ગુજરાતે સમગ્ર ગુજરાતમાં એક નવી છાપ ઊભી કરી છે. રાજકારણમાં જ્યારથી ગેનીબેન સાંસદ બન્યા છે, જ્યારથી ગેનીબેનની સાંસદ બનતા વાવ વિધાનસભાની સીટ ખાલી પડી છે, જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે, એક અલગ જ રાજકારણ ઉત્તર ગુજરાતમાં ખીલાઈ રહ્યું છે. શંકર ચૌધરી ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ મોટા અને દિગ્ગજ નેતા કઈ દિશામાં રમી રહ્યા છે, કોને પાડી દેવા માટે રમી રહ્યા છે, શું કરી રહ્યા છે, કદાચ તેમને જ ખબર છે. ગોવા રબારી એક તરફ માવજીભાઈ દેસાઈ પાસા ફેંકે છે, ડિરેક્ટરો વિરોધ કરે છે, ગોવાભાઈ રબારી સામે ચિંતાના વાદળો થાય છે. ગોવાભાઈ રબારીની ખુરશી રહેશે કે નહીં એ પણ એક સવાલ હતો. ગોવાભાઈ રબારીની જૂની ચિઠ્ઠીઓ ખુલવા લાગી, ભ્રષ્ટાચારની વાતો સામે આવવા લાગી, વાત તો ગાડી સુધી પહોંચી ગઈ. એક સામાન્ય ગાડી, લોકો ભ્રષ્ટાચાર કેટલો કરી નાખતા હોય છે, એક સામાન્ય ગાડી માટે પણ હિસાબ માંગવાનો આવ્યો. અને ત્યારબાદ ગોવાભાઈ રબારીએ શક્તિ પ્રદર્શન કર્યું, રબારી સમાજને ભેગો કર્યો અને કહ્યું કે શું થઈ રહ્યું છે. માવજી દેસાઈ પર, ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ, એ વ્યક્તિ કે જે અપક્ષ જીતીને આવ્યા, એ વ્યક્તિ કે જેણે ભારતીય જનતા પાર્ટીના તમામ સમીકરણો પર પાણી ફેરવી દીધું, એ વ્યક્તિ કે જેણે ગેનીબેન ઠાકોરની જીત અપાડવામાં એક મોટું યોગદાન આપી દીધું છે, કદાચ ઈચ્છતા નહોતા પરંતુ મોટો ફાયદો થઈ ગયો. એ માવજી દેસાઈ સામે સીધા પ્રહાર ગોવાભાઈ રબારીએ કર્યા. ગોવા રબારી અને માવજી દેસાઈ વચ્ચેના યુદ્ધમાં શું રબારી સમાજ ફંટાઈ રહ્યો છે કે પછી આ ફક્ત દેખાડવા પૂરતું છે? વિધાનસભા પ્રમાણે વિધાનસભાનું કામ રબારી સમાજ કરશે. આ તમામ સવાલો છે કારણ કે ઉત્તર ગુજરાતમાં અત્યારના સમયમાં ભારતીય જનતા પાર્ટી સામે સવાલો છે. ગેનીબેન ઠાકોર સાંસદ બન્યા છે, કોંગ્રેસ મજબૂત થઈ છે. હવે ભારતીય જનતા પાર્ટી પોતાના કાર્યકરોમાં ઉત્સાહ કઈ રીતે વધારે? ભારતીય જનતા પાર્ટી ગેનીબેન ઠાકોરની જીત બાદ શું તેવું કરે કે ભારતીય જનતા પાર્ટીના ગુણગાન, ત્યાંના નેતાઓના ગુણગાન ગુજરાતમાં થાય? જ્યારથી ગેનીબેન ઠાકોર જીત્યા છે, બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટી હારી છે, બસ ત્યારથી ભારતીય જનતા પાર્ટીની સામે સવાલો છે. શંકર ચૌધરીની સામે સવાલો છે, રેખાબેન ચૌધરીની સામે સવાલો છે. આ તમામ સવાલો છે અને આ તમામ સવાલ પાછળ જવાબ એક જ છે કે અમારા જ ધારાસભ્ય અમને કામ ન લાગ્યા. જેની પાસે આશા હતી, જેની પાસે અપેક્ષા હતી, જેણે ટેકો દીધો હતો, જેણે પક્ષ પલટો કર્યો હતો, પરિણામ શૂન્ય આપ્યું છે. અમુક લીડ આવી છે, એ લીડ ના કહી શકાય. જે જગ્યાએથી સૌથી વધુ લીડની આશા હતી ત્યાં પાણી ફર્યું હતું. હવે વાત એ છે કે એક તીરથી બે નિશાન કઈ રીતે? વાત એ છે કે શંકર ચૌધરી શું કોઈ કૂટનીતિ વાપરી રહ્યા છે? મુખ્ય વાત એ છે કે રબારી સમાજ લોકસભા 2024ની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે રહ્યો. ગોવાભાઈ રબારી પક્ષ પલટો કરે છે, આ સહિત માવજીભાઈનો ટેકો હતો, છતાં પણ શું થયું? જેના પરિણામે હવે રબારી સમાજને પોતાની સાથે કઈ રીતે કરવો એ પણ એક મુખ્ય વાત છે. ગોવાભાઈ રબારીએ જ્યારે શક્તિ પ્રદર્શન કર્યું, ગોવાભાઈ રબારી સતત બોલતા હતા કે હું ભારતીય જનતા પાર્ટી કહે તેમ કરું છું, ભારતીય જનતા પાર્ટીને વફાદાર છું. એટલે કે ભારતીય જનતા પાર્ટી તરફ રબારી સમાજના મત લઈ જવાનું કામ હવે ગોવાભાઈ રબારીને આપવામાં આવ્યું છે. પ્યાદા બદલાઈ ગયા છે અને હવે વાત જીત મેળવવાની છે, વફાદારી કરવાની છે. માવજી દેસાઈએ ટેકો આપ્યો હતો ધાનેરામાં, પરંતુ કશો ફાયદો થયો નથી. ડીસામાં પણ શું થયું છે? ડીસામાં પણ એવો કોઈ ફાયદો થયો નથી. આંતરિક ઝઘડા પછી શશિકાંત પંડ્યા અને પ્રવીણભાઈ માળી વચ્ચે હોય કે પછી ગોવાભાઈ આવ્યા પછીની સ્થિતિમાં સુધારો ન થયો હોય. પાલનપુર સૌથી મહત્વનું રહ્યું, તેણે પણ સમગ્ર સમીકરણમાં બાજી પલટાઈ. કોઈ એક વ્યક્તિ કે કોઈ એક વિધાનસભાની, પરંતુ આ તો તમામ પરિબળ ભેગા થયા અને ગેનીબેન ઠાકોરની જીત થઈ. કદાચ ગેનીબેન ઠાકોરની મહેનત, રાત દિવસના ઉજાગરા આ પાછળ
જવાબદાર હોઈ શકે છે, માઇક્રો મેનેજમેન્ટ જવાબદાર હોઈ શકે છે, પરંતુ જે વ્યક્તિ નથી કરી શક્યા તેની સામે સવાલ તો થવાના છે. હવે માવજીભાઈ દેસાઈ કામે નથી લાગ્યા, માવજીભાઈ દેસાઈને સાઇડલાઇન કરવા હોય તો શું શંકર ચૌધરી ગોવાભાઈ રબારીને આગળ કરી શકે છે? શું માવજી દેસાઈને 2027માં ગોવાભાઈ રબારીનું બનતું ચમકતું એક નસીબ દેખાઈ રહ્યું છે? ભલે ગોવાભાઈ 2017માં હારી ગયા, ભલે સંજયભાઈ 2022માં તેમના પુત્ર હારી ગયા, પરંતુ શું આવનાર સમયમાં ફરી એક વખત ગોવાભાઈ રબારીનો ઉગતો સૂરજ થઈ શકે છે? ડીસા માર્કેટિંગ યાર્ડ, સામાન્ય માર્કેટિંગ યાર્ડમાં પણ એ હદ સુધી રાજકારણ ચાલી રહ્યું છે કે તમામ ડિરેક્ટરો એક તરફ થઈ જાય છે અને એક તરફ ચેરમેન હોય છે. નાની નાની વાતને લઈને હિસાબોની વાત હતી, ભ્રષ્ટાચારની વાત હતી. સમાચાર તો ત્યારે બની ગયા કે એકબીજાના નામ પણ લેવા લાગ્યા. હજુ સુધી માવજીભાઈ દેસાઈ બહાર નથી આવ્યા, આ મુદ્દાને લઈને કોઈ મોટું નિવેદન આપ્યું નથી. પરંતુ છેલ્લા ઘણા સમયથી જે ચર્ચા છે એ ચર્ચા એવી છે કે માવજીભાઈએ ટેકો આપ્યો, ફાયદો ન થયો તો માવજીભાઈને પણ હવે સાઇડલાઇન કર્યા. માવજીભાઈના આવવાથી, ટેકો આપવાથી ફાયદો નથી થયો તો પછી માવજીભાઈ શું કામના, એ ભારતીય જનતા પાર્ટી અને શંકર ચૌધરી વિચારવા લાગ્યા. ગોવાભાઈ રબારી તેનો શું વિકલ્પ બની શકે? ના, વિકલ્પ ગોવાભાઈ રબારી કદાચ માવજી દેસાઈનો તો ના બની શકે. માવજી દેસાઈ અલગ વાત છે, ગોવાભાઈ રબારી પોતાની રીતના એક અલગ વાત છે. પરંતુ આ સ્થિતિમાં અત્યારે શું થઈ રહ્યું છે? શું રબારી સમાજના ભાગલા પડશે? રબારી સમાજના ભાગલા પડશે તો નુકસાન કોને થશે? શું રબારી સમાજ ચતુર સમાજ છે, વિધાનસભા પ્રમાણે મતદાન કરશે? વાવ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને સૌથી મોટું કામ એમ છે કે તમામ રબારી સમાજના મત ભાજપ તરફ જવા જોઈએ. એ પછી ગોવાભાઈ રબારીએ કામ કરવું પડે કે પછી અન્ય સ્થાનિક નેતાઓએ. ગોવાભાઈ રબારી શંકરભાઈ ચૌધરીના વેણ બોલી રહ્યા છે, એ પણ અમને કોમેન્ટ્સ બોક્સમાં ખૂબ જ લોકો લખે છે. આ ચર્ચા પણ ચાલી રહી છે. પરંતુ શું ગોવાભાઈ રબારી તે કહે તેમ કરતા હોય તો તેની પાછળ વાત તો કઈ હોય ને, અને વાત શું છે એ જાણવાનો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ. ગોવાભાઈ રબારી શંકર ચૌધરી કહે તેમ કરે તો ફાયદો શું? શું આવનાર સમયને લઈને કોઈ ડીલ થયેલી છે અને તેનો ડર માવજીભાઈ દેસાઈને છે? આ તમામ સવાલો છે. પરંતુ અત્યારના સ્થિતિ તેવી છે કે રબારી સમાજના અમુક લોકો ગોવાભાઈના વખાણ કરે છે, રબારી સમાજના અમુક લોકો ગોવાભાઈ રબારીના વખાણ નથી કરતા, ગોવાભાઈ રબારીને ન બોલવાનું બોલે છે. એ માવજીભાઈ દેસાઈને સપોર્ટ કરે છે. હવે એ રબારી સમાજ કે જેણે લોકસભા 2024ની ચૂંટણીના સમીકરણો બદલી નાખ્યા, એ રબારી સમાજ જો એક નહીં રહે ને એ રબારી સમાજ જ ફંટાયેલો રહેશે તો આવનાર સમયમાં કોઈ એક પક્ષને મોટા ફાયદો થઈ શકે છે. ભારતીય જનતા પાર્ટીનો પૂરો પ્રયત્ન છે કે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં તમામ રબારી સમાજ એક થઈને ભાજપ તરફ મતદાન કરે. ઠાકોર સમાજના મત લાવવાના પ્રયત્ન, અન્ય સમાજના મત લાવવાના પ્રયત્ન, ચૌધરી સમાજના મત મળી જશે એ ગણતરી ચાલી રહી છે. માવજીભાઈ દેસાઈ પહેલા ચેરમેન હતા. લોકો તેવું પણ કહી રહ્યા છે કે ચેરમેન પદ ગયું, માવજીભાઈ આજે ધારાસભ્ય છે, પરંતુ હજુ પણ મન તેમનું સહકાર ક્ષેત્રમાં જ છે. માવજીભાઈને ખબર છે કે સહકાર ક્ષેત્ર શું છે, તેની મલાઈ શું છે, અને હજુ પણ તેમનું મન ત્યાં છે. ને આ વાત તો કદાચ પહેલા જ થઈ ચૂકી હતી કે ગોવાભાઈ આવશે તો પદ ખાલી કરવું પડશે. વાત એ પણ છે કે ગોવાભાઈ રબારી પક્ષ પલટો કરીને આવ્યા, ભાજપમાં આવ્યા ત્યારે તેમને શરૂઆતના ફળ સ્વરૂપે ચેરમેન પદ આપવામાં આવ્યું. જે વાત છે મુખ્યત્વે આવનાર સમયમાં સામે આવી શકે છે, પરંતુ ફાયદો કશો થયો નથી. હવે રાજકારણમાં તો ડીલ હોય છે કે જે માટે લઈને આવ્યા હોય એ કદાચ થાય કે ન થાય, પરંતુ પક્ષ પલટો તો કરી નાખ્યો એટલે કંઈક ને કંઈક વસ્તુ તો આપવી પડે. અત્યારના ચેરમેન પદ છે ગોવાભાઈ પાસે, આવનાર સમયમાં શું હશે તેનો ડર કદાચ માવજીભાઈને સેવાઈ રહ્યો હોય. આ બંને વચ્ચે અત્યારે જંગ ચાલી રહી છે, પરંતુ વાત એ જ છે કોઈને સમજાતું નથી કે સોગઠા કોણ ગોઠવી રહ્યું છે, પડદા પાછળ ખેલ કોણ પાડી રહ્યું છે, કોના કપાવાથી કોનો ફાયદો થાય. ગોવાભાઈ રબારી પોતે ખુરશી ખાલી કરે તો શું ફક્ત માવજીભાઈ દેસાઈને ફાયદો છે? અને માવજીભાઈ દેસાઈનું કદ વેતરાય તો શું ફક્ત શંકર ચૌધરી અને ગોવાભાઈ રબારીને ફાયદો છે? આ તમામ સવાલો છે. આપના અભિપ્રાયની રાહ રહેશે, કોમેન્ટ બોક્સમાં લખો. ગોવાભાઈ રબારીનું શક્તિ પ્રદર્શન શું કહે છે?
માવજીભાઈ દેસાઈની પ્રવૃત્તિ શું કહે છે, આ બંને વચ્ચેનો ઝઘડો શું કહે છે, રબારી સમાજમાં શું ફાટા પડશે, રબારી સમાજમાં ફાટા પડે નુકસાન કોને, શું તમામ વિધાનસભા પ્રમાણે મતદાન થશે રબારી સમાજનું, શંકર ચૌધરી આ તમામ વસ્તુ શા માટે કરી રહ્યા છે, શું ધાનેરાનું પરિણામ અને તેનો બદલો લેવા માટેનું આ સમગ્ર ખેલ છે, શું રબારી સમાજનું મતદાન અને તેનો બદલો લેવા માટેનો આ ખેલ છે. આ તમામ સવાલો છે, આ તમામ ચર્ચા છે, આપના અભિપ્રાયની રાહ રહેશે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ચૂકતા નહીં. આપના અભિપ્રાય ભૂલતા નહીં લખવાનું. મને આપશો રજા. નમસ્કાર.